નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મહેસાણા જિલ્લા આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ઘસારો। જિલ્લા પ્રમુખના કાર્યાલય ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમેદવારોથી કાર્યાલય ઉભરાયું। મહેસાણા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દરેક સીટ પર ઉમેદવારો ઉતારશે। મહેસાણા જિલ્લા આપ દ્વારા સ્વરાજની ચૂંટણીને લઈ વધુ સીટો પર જીતવા માટેના પણ દાવા કરવામાં આવી રહ્યા છે। વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણાથી। पहला तो अपना तमाम दर्शकों ने અને આપને અમારા નમસ્કાર। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। છેલ્લા 32 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું એક ધારું તાનાશાહી વાળું વર્તન તેમજ ભ્રષ્ટાચાર વાળું જ્યારે આખો તમામ વહીવટ ચાલી રહ્યો છે અને ગુજરાતની જનતા તમામ જગ્યાએ શોષિત થઈ રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી અત્યારે એક વિકલ્પ તરીકે પસંદ થઈ રહ્યો છે। 2022 અંદર જે રીતે ચમત્કાર થયો અને જ્યાં લોકો એવું કહેતા હતા કે ત્રીજી પાર્ટી નથી ચાલતી, એ જગ્યાએ 2022 અંદર 42 લાખ કરતા વધુ લોકોએ આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ રાખ્યો અને એને મત આપ્યા। એના અંદર 5 ધારાસભ્યો અમારા જીત્યા। એના પછી જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી આવી ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અમારા ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા અને એ જીતથી એટલો કરંટ લાગ્યો છે ગુજરાતના અંદર કે આજે જિલ્લા તાલુકા, ગામડાઓ, શહેરના અંદર મહોલ્લા વાઇઝ આજે આમ આદમી પાર્ટીનો પરિચય થઈ ગયો છે। લોકોને એક વિશ્વાસ થયો છે કે આ એક સારો વિકલ્પ છે। જ્યારે ભાજપનો સારો વિકલ્પ મળી ગયો છે ત્યારે આમ આદમી પાર્ટીના અંદર અત્યારે સ્થાનિક ચૂંટણીના અંદર ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીએ આમ આદમીને ટિકિટ આપી છે। અમારા ઉમેદવાર કોઈ પાનનો ગલ્લો ચલાવે છે, કોઈ રિક્ષા ચલાવે છે, કોઈ 10,000 રૂપિયાની ડ્રાઈવર તરીકે નોકરી કરે છે, કોઈ હોટલ ચલાવે છે, કોઈ એડવોકેટ તરીકે કામ કરે છે, કોઈ પત્રકાર તરીકે કામ કરે છે। મૂળભૂત રીતે સામાન્ય લોકોની પાર્ટી થઈ ગઈ છે અને સામાન્ય માણસોમાંથી જ્યારે સારા ઉમેદવાર આવ્યા છે, એક જ શરત છે અમારા ઉમેદવાર થવાની અને એ છે ઈમાનદારી। ઈમાનદારી તમારા સ્થાનિક પ્રશ્નો માટે, ઈમાનદારી તમારા પક્ષ માટે અને ઈમાનદારી તમારા રાષ્ટ્ર માટે। આ 3 ઈમાનદારી જ્યારે એક થાય છે ત્યારે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર તૈયાર થાય છે। તો આ અમારા ઉમેદવાર જે કટ્ટર ઈમાનદાર અમારા અરવિંદ કેજરીવાલ સાહેબની રણનીતિ પ્રમાણે, એમની રાજનીતિના પ્રમાણે જ્યારે અમને સારામાં સારા ઉમેદવારો મળી રહ્યા છે ત્યારે લોકો વચ્ચે અમારું સારી છબી ઊભી થઈ છે અને સામાન્ય માણસોને અમે ઉતાર્યા છે। અમે કોઈ પણ નાત, જાત, ધર્મ, સંપ્રદાય, ધંધો, રોજગાર કશું જ જોયા નથી। ફક્ત ને ફક્ત સારી વ્યક્તિઓને અમે જોયા છે। રાજનીતિના અંદર સામ, દામ, દંડ, ભેદ આ જે નીતિઓ ખરી એનો ભાજપે તમામ અખત્યાર કરી દીધો છે। શામ એટલે સમજાવવાનો, ડરાવવાનો બધું જ પ્રયત્નો થઈ ગયા। જેને પૈસાથી ખરીદી શકાતા હતા એમને પૈસેથી પણ ખરીદવાના પ્રયત્ન કર્યા, પરંતુ તેઓ પૈસાથી જ્યાં નથી ખરીદાતા, જ્યાં સમજણથી, ડરાવવાથી નથી થઈ ગયા, એવા લોકોને, અમારા કાર્યકર્તાઓ અને અમારા ઉમેદવારોને અને અમારા નેતાઓને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની પોલીસનું ગઠબંધન થઈ ગયું છે અને એમના ઈશારે ઉપર અત્યારે એક જ જેવા બનાવ બને છે અને એક જ પ્રકારની પ્રણાલી પ્રમાણે અમારા નેતાઓ પર હુમલા થાય છે, અકસ્માતો થાય, કેસે અમારા ઉપર બને અને અમારા જ નેતાઓ જેલમાં જાય। અત્યારે જોઈએ સુરતથી લઈને તમામ જગ્યાએ અમારા નેતાઓ ઉપર કેસો થાય છે, એમને જેલમાં મોકલવામાં આવે છે, પરંતુ અમે ક્રાંતિથી આ પાર્ટી જન્મી છે। અમે ભગતસિંહને અમારા વીર પુરુષ તરીકે અમે માનીએ છીએ, એમના આદર્શોને અમે માનીએ છીએ। અમે કોઈ પણ જગ્યાએ ભાજપના ગુંડાઓ, લુખાઓ, માફિયાઓ, વ્યાજખોરો કે લઈને એમની ગુજરાત પોલીસના ખોટા દલાલો, આમાંથી કોઈનાથી ડરતા નથી, કોઈનાથી ફાટી પડવાની અમારી કોઈ ગણતરી નથી। અમે કોઈ પણ જગ્યાએ એમનાથી દબાઈ જઈએ એવું છે નહીં। તો અમે જે પણ છીએ અમારી નૈતિક તાકાત ઉપર છીએ, અમારી કામની રાજનીતિ ઉપર છીએ। એટલા માટે અત્યારે આમ આદમી પાર્ટી એક સારામાં સારો વિકલ્પ છે। એટલા માટે અમારા ઉપર કેસો થઈ રહ્યા છે। તો કેસો થઈ રહ્યા છે તો અમે વધુ નિડરતાથી અમે લડી રહ્યા છીએ। જો કોઈને જોયું નહીં હોય એટલા સારામાં સારા કાર્ય થશે। અમારો પહેલી પ્રાયોરિટી છે ભ્રષ્ટાચાર મુક્ત મહેસાણાનો સારો વહીવટ। દરેક જગ્યાએ કોઈ પણ જગ્યાએ
એક પણ રૂપિયો ભ્રષ્ટાચારનો જેને પણ ખાધ્યો છે અત્યાર સુધીના ઇતિહાસમાં એ બધાને પહેલા જેલ કરાઈશું. જે કોન્ટ્રાક્ટરને રોડ, રસ્તા, ગટર કે કોઈ પણ કામ આપવામાં આવશે તો એની ટાઈમ લાઈન નક્કી થશે, એનો સમય નક્કી થશે અને સમય મર્યાદાના અંદર એને કામ કરવાનું રહેશે. 1 રૂપિયો પણ વધારે એને આપવામાં આવશે નહીં. આ તમામ રીતે તેમજ એની વેલિડિટી પણ અહીંયા ત્યાં જાહેર કરવી પડશે. જે રોડ બનશે નગરપાલિકાના, મહાનગરપાલિકાના, જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના ખર્ચે એ તમામ જગ્યાએ એ કોન્ટ્રાક્ટરે લખીને આપવું પડશે કે આ રોડ કેટલો સમય ચાલશે, આ ગટર કેટલા સમય ચાલશે, આ લાઈટનો થોભલો કેટલો સમય ચાલશે. જો એ વેલિડિટીના અંદર એને કોઈ ખામી આવી છે તો એ કોન્ટ્રાક્ટરના ખર્ચે એને પૂરી કરવામાં આવે છે. એક સારામાં સારો વહીવટ અમે કરીને બતાવીશું. અમારા સામાન્ય ઘરના જે અમારા નૈતિક તાકાત ઉપર જે અમારા ઉમેદવારો મળ્યા છે એમના થકી સારામાં સારો વહીવટ અમે લોકોને સેવા આપીશું અને ટૂંક સમયમાં અમારું મેન્ડેટ આપીને ઉમેદવારો જાહેર થશે. જે થઈ ગયા છે એના ફોર્મ ભરી રહ્યા છે તેમજ ટૂંક સમયમાં અમારું ઘોષણાપત્ર પણ જાહેર થશે જેના અંદર અમે મહેસાણાના લોકો માટે શું સેવાઓ આપવા માંગીએ છીએ એની ટૂંકું અને ટચમાં અમે બતાવીશું. મહાનગરપાલિકા બને 1 વર્ષ પૂરું થયું છે. હાલના સમયમાં જોતા મહેસાણા નગરપાલિકાનો વિકાસ બાબતની વાત કરવામાં આવે તો કેવા પ્રકારનો વિકાસ થયો છે? આજે આપણે જોઈએ તો મહેસાણા અંદર ફોરા પડ્યા ચોમાસાના, તો એટલી જગ્યાએ હવે ખાડાને ટેકરા દેખાઈ જશે રોડ ઉપર, ક્યાંય ગટરો ભરાઈ જશે, સ્ટ્રીટ લાઇટો બંધ છે. આઇકોનિક રોડ બનાવવાના નામે રોડ નાના થયા તો ટ્રાફિકનો પ્રશ્નો વધ્યા, અકસ્માતોનો ભય વધ્યો, કેસો થશે. આ બધું જ થઈ રહ્યું છે ફક્ત ને ફક્ત ભાજપના ગેરવહીવટના કારણે. તો અહીંની ગુજરાતની જનતા, મહેસાણાની જનતા તમામ થાકી ગયા છે. મહેસાણા મહાનગરપાલિકાને 1 વર્ષ થયું છે, ટોટલી ફેલ ગયા છે. ફક્ત ને ફક્ત જે પૈસા પડ્યા છે એને વાપરી નાખો એક જ ઉદ્દેશથી ચાલી રહ્યું છે. ભેત ઉપર ખરી દિવાલો પર ભીત ચિત્રો લગાવવાથી મહેસાણાનો વિકાસ ના થાય. મહેસાણાનો વિકાસ કરવા માટે એના રોડ રસ્તા સારા કરવા પડે, ગટર સારી કરવી પડે, પીવાનું પાણી સારું કરવું પડે. અત્યારે 15 થી વધારે જે ગામડાઓ અથવા વિસ્તારો ખરા ત્યાં બોર્ડ લાગી ગયા છે અને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. કેમ બહિષ્કાર કરવામાં આવ્યો છે? કારણ કે ત્યાં ચૂંટાયેલા જે અધિકારીઓ હતા, પદાધિકારીઓ હતા, એ એમના કામગીરી કરવામાં ટોટલી ફેલ ગયા છે. એના કારણે આ બધી જ પ્રક્રિયાના કારણે ભાજપ જ્યારે ફેલ ગયું છે ત્યારે આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ છે. એટલા માટે આમ આદમી પાર્ટી અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અંદર તાકાતથી લડશે અને જીતીને બતાવશે. પત્રકારો પણ આ વખતે જે આમ આદમીમાં જોડાયા છે અને એમને પણ ઉમેદવાર તરીકે નામ નોંધાયા છે, એ બાબતે શું કહેશો? પત્રકાર એ લોકશાહીનું ચોથું સ્તંભ છે. એની જવાબદારી છે લોકશાહી બચાવવાની. એ જ રીતે પત્રકારો જે રીતે અમારા ઉમેદવારો થયા છે એ જ રીતે એડવોકેટ જે ખરા, વકીલ ખરા, એ અમારી પાર્ટીના અંદર મોટા પાયે બધા જોડાયા. સારામાં સારા શિક્ષિત ડોક્ટર, એન્જિનિયર પાર્ટીમાં જોડાયા. સારામાં સારા સોશિયલ એક્ટિવિસ્ટ ખરા એ પાર્ટીમાં જોડાયા છે, ઉમેદવારી કરી રહ્યા છે. એમ ટોટલી રીતે જોઈએ તો સારામાં સારી રીતે સારા ઉમેદવારો મળ્યા છે અને અમે મહેસાણાની જનતા પાસે અમે વિનંતી કરીએ છીએ કે આપ અમારા ઉપર 2 હાથ રાખો, આશીર્વાદ આપો. અમે સારામાં સારું નેતૃત્વ આપને કરીને બતાવીશું.